Welcome to HP Life Online. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે આપ સૌ બધા મજામાં હશો. આ ખેડૂત ઉપર જે નવી હમણાં અરજીઓ થાય છે એના માટે તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, તો સૌથી પહેલાં કોઈપણ બ્રાઉઝરની અંદર આઈ ખેડૂત લખી તમારે સર્ચ કરવાનું રહેશે. જે સૌથી પહેલી લિંક છે એના ઉપર ક્લિક કરીશું. જ્યારે તમે પહેલી લિંક ઉપર ક્લિક કરશો આ પ્રમાણેના ઇન્ટરફેસ તમારી પાસે જોવા મળશે. જે અહીંયા ઉપર લોગિનનું ઓપ્શન આપેલું છે ત્યાં લોગિન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. સૌથી પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા લાભાર્થીની નોંધણી માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ખેડૂતનો પ્રકાર આપણે પસંદ કરવાનો છે. તમે ખેડૂત છો કે ખેડૂત નથી, અહીંયા 3 પ્રકારના અલગ અલગ ઓપ્શન આપેલા છે, તમારે પસંદ કરી લેવાનું રહેશે. આપણે અહીંયા ખેડૂત પસંદ કરી આગળ વધ્યા છે. અહીંયા જિલ્લો, તાલુકો, ગામ અને ખાતા નંબર અને નામ અને જે અહીંયા કેપ્ચર આપેલો છે એ કેપ્ચર અહીંયા ફિલ કરી દેવાનો રહેશે. અને તમે જો ખેડૂત નથી તો રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમારે અહીંયા ખાતા નંબર નાખવાનો ઓપ્શન આવશે નહીં. એ તમારે નામ, ગામ અને એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. પ્રોસેસ સેમ રહેશે. જેમ કે અહીંયા પસંદ કર્યું છે જિલ્લો, તાલુકો, ગામ, ખાતા નંબર, આ રીતે પસંદ કરી લેશો. ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને ઓટીપી મોકલો ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે 6 અંકનો તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે. અને જે અહીંયા પાસવર્ડ છે એ તમારે ABCD એક અક્ષર કેપિટલની અંદર અને @ 1 2 3 4 રાખી શકો. તમે આ રીતે કોઈ પણ પાસવર્ડ બનાવી લેશો અને કેપ્ચર ફિલ કરી સબમિટ કરી દેશો. ત્યારબાદ અહીંયા લોગિનની અંદર આઈડી પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. આઈડી તમારો મોબાઈલ નંબર રહેશે અને જે તમે પાસવર્ડ બનાવ્યો હોય એ પાસવર્ડ દાખલ કરશો. લોગિન કર્યા બાદ આ પ્રમાણેના ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. જે અહીંયા યોજનાઓ છે એ તમને જોવા મળી જશે. ત્યારબાદ જે યોજનાની અંદર તમારે ફોર્મ ભરવાનું છે એ યોજના અહીંયા પસંદ કરવાની છે. ત્યારબાદ અરજી કરો ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આગળના સ્ટેપ ઓપન થઈ જશે. અહીંયા ઘણી બધી વિગતો આપેલી છે. આગળ ફોર્મ ભરવા માટે આપણે અરજી ઉપર ક્લિક કરશો તો અહીંયા આગળ વધવા ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા 3 સ્ટેપની અંદર માહિતી આપેલી હશે એ 3 સ્ટેપ આપણે રહેશે. આવનાર જે નવો વિડીયો છે એ આવતીકાલે આવશે, જે ફૂલ પ્રોસેસ તમને બતાવવામાં આવશે. તો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે.